હા એ કામ નું હોય ને મમ્મી વેલા ઉઠે એમ થાય. પપ્પા કેમ હજી પપ્પા તમે બંગાસા ખાવ છો? સાસરાની ઘરે શાંતિ જ હોય પણ એક જવાબદારી હોય આપણે. તમારે શું કેવું મમ્મી? ગમે એવું હોય તો અહીંયા તો ઉઠવું જ પડે. ના તો એટલી ને કાઈ ટેન્શન ન હોય. હા રિક્ષા આવી છે તમને અનાઉન્સ કરું જ છું ને. આ તો રવિવાર છે ને એ ફેરે કોઈ સાંભળવા જ નહીં દે કાંઈ આપણું કાંઈ. હોના 5 કિલો હોના 5 કિલો. અત્યારે જો ભાઈ બેગ રેડી થઈ ગઈ છે. જાવું છે જાગુબેન કે રોકાવું છે? જાવું જ પડે ને હવે તો. જાવું પડે. ધર્મેન્દ્રને મળેલો, હેમા માલીને, જેકી શ્રોફને, અનિલ કપૂરને. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સોના. કેમ છો બધા? બધા એકદમ મજામાં જશે. આના પણ એકદમ બધા મજામાં છે. અને આજે છે સન્ડે, તો સન્ડે ને દેવ લાગે કે અમારે ત્યાં ત્યોહાર છે એવું લાગે છે. કારણ કે આજ પપ્પાને જવાનું નથી ખાતી એટલા માટે. પપ્પા વેરી ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આજ તો હાવ રજા છે. આજે નેટ રજા રાખી. નગર તો હાફ ડે તો હોય તમારે સન્ડે હોય તો બપોર લગીને શરૂ જ હોય. હવે માર્કેટ ડીમ પડી ગયું. યો 4 પગ આવ્યા હતા કે આવ્યા જ નતા? 4 પગ ત્યાં બંધ પડી ગયો. બહુ કરીને દઈ તો અત્યારે કળકળ તો બેહી ગયો ને એટલે વધારે અસર બતાવે. હા હા એટલે શું કળકતો? એટલે હે કળકતો એટલે આમાં હારા કામ ન થાય. ઠેક આ ઓલું કમોરતા. કમૂરતા. હા તમે અલગ ભાષામાં જ બોલ્યા એટલે અત્યારે આમાં હારા કામ ન થાય. નો થાય નો લોકો ખરીદી કરે, નો વેપારી ખરીદી કરવા આવે, કોઈ નો આવે. પ્રસંગ જ ન થાય એટલે કોણ સાડીની ખરીદી કરવાનું હોય? કબજાને કઈ બધું બંધ રહે. વજન થાય પણ જે આગળના હોય ને બધાને લખેલા મુહૂર્ત લીધેલા એ લોકો કરી શકે. હા હા પણ આમાં મુહૂર્ત નો તમે લઈ શકો એમ ને? હારા કામ તમે કરવા તો મુહૂર્ત તમે ન લઈ શકો. નવું કામ ન કરીએ. ઓકે. ફેર પછી થાય. મહિનો હોય ને કમોરતા તો. ઓકે કાંઈ વાંધો ના. લો આજે છે સન્ડે તો આજ તો મોજ છે. ઘરે બધા ઘરે જ છે બધા જે છે એ બધા. અને મમ્મીને મળી લઈ. મમ્મી વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તમારે શું કેવું છે? હું કે આ તો બધા નિરાંત હતી, શાંતિ ટિફિન નો હોય. હા આજ તો હોલિડે એટલે આપણે એકદમ હાવ શાંતિ લાગે જ નહીં કે કામ છે એવું લાગે જ નહીં. એવું થાય. હા અત્યારમાં જો ચા મૂકી દીધી છે તો જેમાં કે ઉકળે છે. અને પપ્પા અત્યારમાં ચા તો પેલા જોઈ કા મમ્મી? પેલા ઉઠીને ચા હોય કે પછી મૂડ આવે થોડુંક. ચા પાણી પીવે. હા તઈ મૂડ આવે. અત્યારે ચા અને ભાખરી નાસ્તામાં છે. અને અમે નાસ્તો કરી લઈએ. તેમાં તો હું મમ્મી અને બા 4 છે ત્યારે ફ્રેશ થઈ ગયા. 3 તો હજી અઘોરી છે અમારે ઉપર ઉતારશે. 3 ને તો ઉઠાડવા ક્યારે ઉઠે? મેં ઈ જ કર્યું મમ્મી, એટલે જ વી આવ્યું. મેં તો ઉઠાડવા જે ઉઠવાનું ભલે બહુ પડશે આજ તો એમ થવું જોઈએ એટલે કોઈ ઉઠાડે નહીં એમ. રિયલી મમ્મી આકાશ ને મમ્મી હું ઉઠી ને 7:45 એટલે મેં આકાશ ઉઠો 9 વાગ્યા સીધું મેં 9 નો ટાર્ગેટ કર્યું. 9 વાગ્યા હા તો એ ઉઠાય ને અત્યારે સાચી 9 વાગ્યા જો ઘડિયાળમાં તો હજી ઉઠ્યા નથી. એટલે મેં તો કાંઈ ન જયારે ઉઠે તે પાણી ભાઈ જો કે રમાડે જ છે. આકાશ એને રમાડે છે પણ ખબર નહીં હવે ક્યારે પથારીમાં ઊભું થવું હોય. હા એ કામ નું હોય ને મમ્મી વેલા ઉઠે એમ થાય. પપ્પા કેમ હજી પપ્પા તમે બંગાસા ખાવ છો? ઠેક હા ચા ને ભાખરી હોય એટલે નહીં વાંધો આવે. સાચી વાત છે. જેને ચા ની આમ બંધાણ હોય એને જ આવે ને, બાકી તો કોઈને આવે નહીં એટલું બધું. ચા ને હોય કે ચા પીવો જ છે ને એવું થાય એમ. અમારે જવાનું કે બંગાસા આવે ને કે ચા તો મળવા નકારી નથી મળવાનું પીતા ન હોય એટલે એવું છે. હવે 3 અઘોરી જોઈ ક્યારે જાગે છે. અમે બધા 4 નાસ્તો કરીને પછી ઘરકામ ફિનિશ કરી. A few moments later. તો વાગે છે 10 અને ઘરકામ કરીને ફ્રી થઈ ગયા છે. અને સ્મેલ આવે બહુ મસ્ત અને પેલા તમે જોઈ લો ઘર એકદમ ક્લીન થઈ ગયું છે. અને અહીંયા બને છે આકાશ માટે શીરો રોજની જેમ. મમ્મી કે આજ તો કે છે ને એક જ ચમચી કે આ વધવો ન જોઈએ કે વધારે ન થવું જોઈએ કા મમ્મી? પછી રોજ વધે ને જીવાળો નાસ્તો કેટલો ખાવાનો? તો આકાશ ને આપકે નથી સારું. મમ્મી ને આપકો છે કે મમ્મી શીરો ખાતા બંધ થઈ ગયા છે. મને ભાવતો જ નતો. બનાવું છું તો નથી ગમતું હવે. આકાશ માટે શીરો રોજ બનાવતા. હા આકાશ નું બનાવતું. આજે છે સન્ડે એટલે આજ મસ્ત બપોરે છે ડીશ દાળ ભાત શાક રોટલી. તમને ખ્યાલ છે કે અમારા ઘરે આડે દિવસે હોય કે ન હોય ગમે તે આપણે રવિવાર તમે ફરજિયાત રાખીએ. કારણ કે પપ્પા ઘરે હોય, પપ્પાને દાળ ભાત બહુ ભાવે, ગરમા ગરમ મજા આવે એટલા માટે આજે એની જોડે છે ચણાનું શાક. કારણ કે દાળની જોડે છે ને ચણાનું શાક હજી આપણે ચાલી જાય. કારણ કે દાળ હોય એટલે કોરું શાક ચાલે. બાકી તો અમુક શાક તમે આમનામ દાળ આમનામ શાક રોટલી કરો ને ચણાને કોરું શાક તો ન મજા આવે. પણ દાળ કોરું શાક હોય ને મજા આવે ચણાની. ચણા બફાઈ ગયા છે અને કુકરનું તો હાલત બગડી ગઈ ઢાંકણાની. તો બફાઈ ગયા બફાઈ ગયા લાગે છે. કારણ કે પલાળ્યા હતા ને રાતના. અને આમાં ભાત મૂકી દીધા છે સાઈડમાં. અને શીરો બને છે
દાળ ભાત છે, લાગે જ છે બફાઈ ગયું એવું. આવજો. હે ને મસ્ત બફાઈ ગયા, મજા આવે શાક ખાવાની. મસ્ત બફાઈ હમ. તો ચલો હવે જઈ ભાણિયા ભાઈના નાના પાસે, કારણ કે અત્યારમાં જો રમાડાય છે અત્યારે ભાણિયા ભાઈને. ભાણિયાભાઈ લપાઈ ગયા ઈ જોડી એ ચકલી એ ભૂરી મારી એ ભૂરી તો ઈ બાર નજર ક્યાંક જાય છે, કોને ખબર હવે. એની તો નીતુ એ નીતુ નીતુ એ બગુ ઈ જોડી શેરાયું પણ સામું જોવે છે આવો કે તો હજી ઉઠા છે ને ભાઈ, એટલે કોળમાં નથી. કાં ગાડી હજી ગાડી કોળમાં નથી. નીતુ આજ ઘરે વહી જવાનું છે એ નીતુ, ઘરે વહી જવાનું છે, ડોકી લાવે છે. તો અત્યારમાં આવવાના છે વિનય કુમાર દીદીને લેવા માટે. આ સન્ડે છે તો દીદી ઘરે વહી જાય એટલે થોડોક ઇમોશનલ દિવસ છે. આમ આજ પપ્પા ઘરે છે તો સારી વાત છે કે નકર ઘણી વાર એવું હોય કે પપ્પાને શરૂ તો દીદીને મળી ના શકે જવાનું હોય ત્યારે પણ, એટલે આજ પપ્પા ઘરે છે ને દીદીને જવાનું. ત્યાં દીદી જે ઉઠાય છે દીદીને નાકા ફ્રેશ થઈને ઉપરથી હમણાં નીચે આવે રાખવા માટે. વાગ્યા તમે જો 10 થવા આવ્યા છે અત્યારે. મમ્મી કે ઉઠો ઉઠો બપોર થાય કે કે હા કે બધાને તમને ખબર જ માની છોકરીની શાંતિ હોય નહીં મમ્મી. પિયરમાં અને સાસરાની ઘરે શાંતિ જ હોય પણ એક જવાબદારી હોય આપણે. તમારે શું કેવું મમ્મી? ગમે એવું હોય તો અહીંયા તો ઉઠવું જ પડે. ના તો એટલી ને કાંઈ ટેન્શન ન હોય. હા ટેન્શન ન હોય, ભલે કાંઈ તમે વહેલા ઉઠાડો ને કે ઓલું કાંઈ આપણું જ ખાલી કરવાનું. હા ખાલી નાઈ ધોઈને તૈયાર થઈ જવાનું. હા આપણી જવાબદારી જ ન હોય. તો ને આપણે થોડી સસરાની ઘરે જવાબદારી હોય. બાકી આમ કાંઈ આમ કાંઈ વાંધો માથાકૂટ ન હોય, પણ જવાબદારી વગર રહેવાનું, બસ એટલો જ ફેર હોય. રસોઈ પાણી હા આપણે ટાઈમ બધું આપણે સંભાળવાનું હોય કે શું બનાવશું, બધાને શું ભાવ છે, એ રીતના આપણે જવાબદારી હોય. ત્યાં તો શું હોય, અમુક આપણે હાથ જ રાખીએ, હાથ બેન આવે હાલો કંઈક બને ને કંઈક ખવડાવીએ એને રાખીએ, આમ કરીએ એવું થાય. એટલે એ થોડું ડિફરન્ટ હોય, બાકી બધું તો કાંઈ ડિફરન્ટ ન હોય. ના તો મમ્મી રહેવા છો એટલે કેટલા ફેરિયા આખો દિનમાં આવી જાય કે ખબર નહીં. સવારના 8 વાગ્યાનું શરૂ છે અત્યારે, જો બહાર આવે કંઈક તમને હમણાં જો બાલાજીના કુરકુરિયા, મગની દાળ ને કુરકુરિયા. જ્યારે રવિવાર હોય ને રિયલ આખો દી શરૂ થઈ જાય 8 વાગ્યામાં 7 વાગ્યામાં, તો આખો દિવસ આવે. કારણ કે રવિવાર એક જ દિવસ છૂટી છે અંદર એન્ટ્રી કરવાની, બાકી નહીં. એટલે રવિવાર તો જેટલા હોય એટલે અમે ફટાફટ અમે જઈ આવે, એટલે બહુ બધા ફેરૈયા આવે. અને ફેરૈયા કે અમે તો ફેરૈયા કહી, તમે શું કે કમેન્ટ કરજો, અમે તો ફેરૈયા કહીએ છીએ. સોસાયટીમાં બધી વસ્તુ આવી જાય વેચવા માટે, એક ટુ ઝેડ કાંઈ લેવા તમારે ક્યાંય જવું જ ન પડે એટલું. તો કાંઈ ચાલો હમણાં આકાશ આવે એટલે આપણે જોઈએ. આકાશ વાત તો લગાવી કેટલી વાર છે ને કે ભગવાન પગે લાગતા છે, લાગે છે. અવાજ આવ્યો નહીં આકાશજી? હા આવું હે આવ્યો કોટામાં? પપ્પા કે આવી ગયો કોટામાં, આવ્યો. આ કોટામાં આવી ગયા હે બગુ? ક્યાં જવું છે આજ? ઘરે જવાનું છે તમારે? હા કે એ નીતુ વાય એ નીતુ વાય 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 મોઢામાં જ જઈશ ભાઈ ના બહાર કાઢો બસ. નાનું યાર વાતું કરો. ક્યાં નાનું બોલાવે? કેવો પાછો હાથ થઈ ગયો મોઢામાં? ભાઈ હજી કોળમાં નથી આવ્યા કા કે નથી આવ્યા હજી કોળમાં? જો નાની આવ્યા, ખીજા હે નાની. જો બધા નામ અલગ અલગ પાડે પપ્પા, જેટલા છે ને એટલા બધા અલગ નામથી બોલાવે. કા નિત્યમ તો કોક કેતું છે આપણે, બાકી નીતુડી ને રગો ને ભૂરો ને બાગો ને બા હું જોવે છે જોવે છે. કાંઈ ચલો હવે આપણે આકાશ જે આવે તો ઠીક છે. હવે આપણે થાકી ગયા ને વાટે ને વાટે, કાંઈ નહીં. રૂમાલના ઘા થાય છે ઉપરથી હવે. હે જો રૂમાલના ઘા થયા, આવી રીતના ઘા થાય. જો કે ચેરમાં નાખવા ગયા અને નીચે પડી ગયું. એવું નહોતું, ચેરમાં છે ને પડ્યું છે પેલું રમકડું. હા એટલે મેં કીધું એની ઉપર કેમ નાખવું, એ આ હતું. હા આ હું પહેરું જોડી આજે? હા હું સબ કર્યો છે. લે શું વાત છે, કેવો લાગે છે? ઓ જબરો લાગે છે. સાચું કહું ને તો રોજ વાળ સેટ કરવા માટે બિલકુલ ટાઈમ નથી રહેતો, અને વિખરાયેલા વાળ તો બિલકુલ ગમતા નથી. અને પહેલા તો હું અલગ અલગ ટૂલ્સ યુઝ કરતી, હેર ડ્રાય, કોમ્બ, છેલ્લે તો હું બિલકુલ થાકી જાય. મારી સમસ્યાનું મને સમાધાન મળી ગયું છે. હવે છેલ્લા થોડા દિવસથી હું યુઝ કરી રહી છું અગારો પ્રોફેશનલ વોલ્યુમાઇઝર હેર ડ્રાય બ્રશ. આ સૌથી સારી વાત તો એ લાગી કે વાળ સુકવતા જ સ્મૂથ થઈ જાય છે અને વોલ્યુમ બંને મળે છે. અને બ્રશ એટલું સરસ છે કે વાળ ખેંચાય એવું જરા લાગતું જ નથી. ચારેક બ્રિસલ્સ હોવાથી બ્રશને રૂટ્સ પાછળ લઈ જઈ શકાય છે અને સ્કાલ્પ બિલકુલ બ્લર થતો નથી. એનું ઓવલ શેપ બેરલ હેરને નેચરલ વોલ્યુમ આપે છે અને રૂટ્સથી જ સ્ટાઇલિંગ સરળ બનાવે છે. તમારા હેર
ટાઈપ પ્રમાણે સ્પીડ હીટ મોડ સિલેક્શન કરી શકો છો. મારા હેર થીક છે એટલે મેં હાઈ સ્પીડ યુઝ કરી છે. એનું લોંગ કોડ 360 ડિગ્રી સ્વિવલ ડિઝાઇન છે. બ્રશને હેરની આસપાસ સ્મૂથ અને અનિયંત્રિત ગતિ આપે છે. રોજ ઓફિસ કે કેઝ્યુઅલ આઉટિંગ માટે આ હેર ડ્રાય બહુ સરળ લાગે છે. પ્રોફેશનલ સ્ટાઇલ નહીં પણ ક્લીન લુક આપે છે. તમે પણ સિમ્પલ ટાઈમ સેવિંગ હેર રૂટીન શોધી રહ્યા છો તો આ બ્રશ તમારા માટે યુઝફુલ બની શકે છે. આ પ્રોડક્ટ બાય કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં આ લિંક આપેલી છે. ઘણા સમય પછી પહેરો છે કેવો લાગે કે જબરો લાગે છે પણ આ થઈ રહ્યો એટલે પહેરો છે ને આજે ના રે મને થઈ જ રહી જોઈ લે તો કેમ કોઈ દી પહેરતા નહોતા હે શર્ટ હું આપણે રેગ્યુલર ઓલામાં કમ્ફર્ટ વધારે રહેતો ટી-શર્ટ હા એ વાત તો સાચી અમારી જેમ હોય પહેલા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ વેરી ગુડ મોર્નિંગ વાગી ગયા છે 10 કઈ બોલવાનું છે આગળ ના કાઈ કઈક બોલો બોલો ને એટલે વાગે 10 આ તો એમ નહીં તો બાવીનામાં લેડીઝ ને કિચન માં રજા નહીં સન્ડે માં તમારે હતી હતી જ ને એ હતી એ ન ગણાય તો એ ખાલી 4-6 રોટલી ખબર ન કરવાની આખો દિવસ રસોડામાં અમારે રહેવાનું કઈ નહીં તમારે બધાને હોલિડે આવે મમ્મી આપણે હોલિડે ન આવે એ લોકો ના આવે એવું કેવું હોલિડે થાય તો હોલિડે આવે મમ્મીને હોલિડે જ હતો પૂછ હોલિડે કાંઈ નહોતો તોય ભાખરી તો કરી તો અમારે એટલે તો ખરા કાંઈ ન બનાવે સવારથી હાન લગીને ગેસ નું બટન શરૂ ન કરો ને એને મને હોલિડે કહેવાય એવું તો રાંધણ સેટ આવે તો એ ભેગું થાય બાકી રાંધણછટમાં એમની રાંધણછટમાં આગળથી તૂટી જાય થેપલા કરી કરીને ઈ કાંઈ નહીં ઓલું કરી તો આપણે ઓલો નથી કહેતા સોસાયટીની બાઈ સોસાયટીમાં જમણવાર રાખે ને કે હારું બાયું એમ દા એમ નહીં કે એક દી તમે રજા લો એક દી આપણે ક્યાંક બહાર વહી જાય કે ખાઈ લેવું ગમે એમ કરીને એમ નહીં ખવાય એમ નથી ને ખવાય એમ નથી કેવી હા મજબૂર નહીં મજબૂર છે ઈ મજબૂર है इसलिए ठीक है चलिए चलो શીરો બીરો ખાઈ લ્યો હવે वो भी कर लेते हैं હા શીરો ભી કરી લેતે शीरा कर ले शीरामण कर लेते हैं હા શીરા की શીરામણ કરી લેતે શિરામણ બાકી આ કેવું લાગે છે કેજો એ તો જબરું લાગે છે અને ગઈકાલે અથવા પરમ દિવસના બ્લોગમાં મેં શેર કર્યું હતું કે 19 તારીખે કંઈક ઘટના એવી બનવાની છે કે જેના લીધેથી ઘણા બધા લોકોને ઇફેક્ટ પડી શકે છે મીન્સ કે કંઈક બેડ ન્યૂઝ આવી શકે છે તો બેડ ન્યૂઝની અંદર એવું હતું કે અમેરિકાનો કોઈ એપ્સ્ટીન કરીને છે તો એ એપ્સ્ટીનનો આખું બહુ મોટો સ્કેન્ડલ બહાર પડ્યો છે કે એ સ્કેન્ડલની અંદર એ નાબાલિગ છોકરીઓ હતી ને જે 18 વર્ષની ઉંમરની નીચેની એમનું યૌન શોષણ કરતો હતો અને સાથે બહુ બધા મોટા દિગ્ગજો એની અંદર માઇક્રોસોફ્ટનો જે ઓનર છે બિલ ગેટ્સ પછી ડોનાલ્ડ ટ્રમ્પ એવા ઘણા બધા સેલિબ્રિટીઓ રાજકારણીઓ જે બધા છે ને બધા એની અંદર ઇન્વોલ્વ હતા અને એ પોતે તો મરી ગયો છે પણ એના જે બધા ડેટા ઇમેજ એ બધું હોય ને એ બધું વર્લ્ડ વાઇડ અત્યારે બધું પબ્લિક થયું છે એટલે કે શેર એવું છે બધું હા એ નાની નાની જે 18 વર્ષની નાની ઉંમરની જે છોકરીઓ હોય એમનું યૌન શોષણ થતું હોય એના બધા ફોટોગ્રાફ્સ એના બધા ડેટા એ બધું લીક થયું છે એટલે એના લીધેથી શું છે કે યુએસ નું જે રાજકારણ છે પ્લસ જે મોટા મોટા દિગ્ગજો છે બરોબર એના બિઝનેસ ની અંદર એના જે કોઈ પણ હા એમાં ફેર પડે ને હા એની અંદર એમ્પાયર ની અંદર આખો ફેર પડી શકે તો એ માર પડે ને ઘણા લોકોને મેં ગેસ કરવાનું કીધું પણ કોઈને આઈડિયા નહીં હતો ઠીક છે ઠીક છે Anyways, કાઈ ચલો, પછી તો હવે લબ લાવી લ્યો લબલબાઈ લ્યો આવજો 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 નાઈ ધોઈને અમને તો ખબર નહીં હારી કે ત્યાં ઉપર ફ્રેશ છે બોલો રિયલી હા. તો બેન પપ્પા કે લેંગી લે પીપી કરો મેં લેંગી મગાવું મેં કે હાલો આપું ક્યાંય ઊભી તો ત્યાં ઉપર આવ્યા વિસર નામ તમે તો ડાયરેક્ટ ફ્રેશ થઈને અમને કે તમારે બાકી ફ્રેશ થવાનું એના ફ્રેશ થઈને તો બહુ સારું હું મમ્મી અમે તો કીધું ફ્રેશ થવા બાકી છે હા આપણે નિત્યમભાઈને ફ્રેશ કરી દેવા છે કઈ આવે છે ત્યાં પપ્પા ઉપાધિ નહીં ને ક્યારે આવે છે પપ્પા 10-10:30 मिनट એવું છે વાગી ગયા તો क्योंकि आज क्या है कि भाई नितिन भाई अभी जा रहे हैं अपने घर की ओर मामू के दिन काफी दिन रह लिया अब जा रहे हैं अपने घर ठीक है દીદી કાલે કહેતી હતી કે અમને નહીં ગમે કે મેં અમને નહીં ગમે અમારે ઘરે ખાલી ખાલી થઈ જાય અમે तो हाँ सुनकर ત્યાં છે બે ચાર દેવ થાય કઈ સેટિંગ જ ન આવે કપડા પહેરો છોકરાને આઈ લે મગાવી હતી ને લેંગી મગાવી હા જો પપ્પા અત્યારે રમાડે છે પપ્પા બા બને હા લેંગી આપતો બા ગઈ છે આપો આપો લેંગી ઉપાડો લીધો ગાડી જ કેવું હતું જો એ રોતો હોય ને આખું ઘર આવે ઈ તો રોવે પણ આખું ઘર બધાય તમે એમ આવી ગયા બધા આપણા બાપડા થઈ જાય એક બીબી છી કર્યો તો એમ બધા કે લેંગી લા એના સાથ પછી નામ કરજે ઓલો બીજા કોઈ નીતે જો પણ બધા એમ શરૂ થઈ એક પછી એક કહેવા માંડી જાય જો રિક્ષા આવી છે તમને અનાઉન્સ કરું જ છું ને આ તો રવિવાર છે ને એ ફેરે કોઈ સાંભળવા જ નહીં દે કઈ આપણું કાંઈ હોના 5 કિલો હોના 5 કિલો વાગ્યા છે અત્યારે 11:15 અને ભાઈ નિત્યમભાઈ થઈ ગયા છે રેડી મારા મોઢા પર ફુવારો મારે છે અને કાલના દિવસમાં તમે કાલનો વ્લોગ જોયો છે ને તો જો ઉપર હું હતો ત્યારે પહેલી વખત પછી નીચે આવ્યો ત્યારે બીજી વખત મેં કેપરી પહેરી હતી એ ભી નહીં કરી અને રાતે હું 9:30-10 વાગે આવ્યો તો આવીને ભાઈને તેડીને હું અહીંયા ખાટલો ઢાળ્યો હતો ને ખાટલો ઢાળ્યો તેની પર હૂતો એટલે સીધો મને ભોરી મૂક્યો દિવસમાં 3 વખત મને કાલે બગાડ્યો છે એ તો મેં શૂટ નહોતું કર્યું કાલે હા કાલે 3 વખત મને બગાડ્યો છે હમણાં કેવું ને મામુ બોલાવે ચણામત ઓય બગા
અત્યારે ફુવારા જ કરે છે મને મોઢું ભગા. કહે કે મામીને મોઢું હવાર નો વિસળા સરખું વિસળી દે ને બધી તો આવે છે મારા ભાણિયાને જે છે કાઢી ગયા હા અને અત્યારે જો ભાઈ બેગ રેડી થઈ ગઈ છે. જાવું છે જાગુબેન કે રોકાવું છે? જાવું જ પડે ને હવે તો. જાવું પડે. અમારે એને છોકરીને કેવો દીકરીને વેલા મોડું તમારે જવું જ પડે હા. બધી ભાઈ પહેલાથી રોકાય મેળો રોકાય પછી તમારે જવાનું જ વારો આવે એ વાત એ સાચી છે. ગાયને આમ જો કેવું ખીલે બાંધી હોય તો કાન પડે, જાવું જ પડે. જાવું જ પડે. કિલ્લે જાવું જ પડે. કિલો જવું જ પડશે એ નાનું આવ્યા એ અને આપણે એમ કહેતા હતા ને ટીથર છે. હા, ટીથર, લાકડા, ટીથર. લીમડાનું. હા હા આ બસ જો અહીંયા રહ્યું આ. કારણ કે એમાં છે ને અલગ અલગ શેપ ની અંદર ઘણા બધા હતા એટલે આમાં શું કીધું ₹100 સુધીનું હા આવશે. કે આમાં શું છે કે ભાઈ છે ને નિત્યમના આંગળી ફસાઈને તમે હાથમાં રાખી શકે Shape આવે છે. હા શેપ આવે અને પ્લસ શું છે કે પકડ બને એની એમ કોઈ વસ્તુની પકડ બનાવી શકે એટલા માટે આ ટાઈપનું ટીથર આવે છે. આમાં ઘણા બધા શેપ આવે છે ટ્રાયંગલ આવે રાઉન્ડ આવે આવી રીતે હોય છે. Stick આવે છે. હા અને આ દાંતમાં આમ મોઢામાં મૂકી દે નહીં, તો? પેઢાના ખંજવાળે ને હા એટલે આંગળીને એવું નાખે ને એને બદલે આ નાખે ને અને આને આમ આમ ચૂસા કરે સમજણ છે. પણ આ લીમડાનું હોય ને એટલે નડે નહીં સિલિકોનનું આવે ને લીમડાનું આવે બે આવે હાલે ઉભા રહ્યા શું છે અમે હા એટલું તેડી તો ટીસુ નાખવા મળ્યું અને કૂદકા જ મારા તું પોચું પોચું ગાદી લાગે છે આ તો 12 વાગી ગયા છે આ થોડુંક લેટ થઈ ગયું છે અત્યારે દાળ વઘાર થઈ ગઈ છે ને ઉકળે છે દાળ બાકી છે ખાલી રોટલી જ બાકી તો બધું મસ્ત થઈ ગયું છે ભાત બફાઈ ગયા છે એન્ડ ચણાનું શાક પણ મસ્ત થઈ ગયું છે લોટે બંધાઈ ગયું છે ખાલી રોટલી જ બાકી છે મમ્મી કે બે થી કરીને ગાલી જાવ એટલે ફટાફટ થઈ જાય કે એમ તો જો અહીંયા મરચાં તળાઈ ગયા પપ્પા માટે સ્પેશિયલ બા અને પપ્પા આમાં શું છે કાચરી કાલ તળી હતી ને એ આટલી જ રહી જો કેટલી બધી હતી મૂળાની દાંડ લીધી ને એની આમાં ભાત છે અને આમાં ચણાનું શાક તમારું ફેવરેટ છે ઈ. મસ્ત અને એકદમ કોરું ડ્રાય મજા આવે તો દાળ સાઈડમાં મૂકો છે ને એક સાઈડ અમે મારી રોટલી ફટાફટ શરૂ કરી દઈ કારણ કે થોડું લેટ થઈ ગયું હતું તો કે આમ તો ટાઈમ ટુ ટાઈમ જ છે 12:30 પોણા કે જમવા બેસી તો પપ્પા ઘરે છે એટલા માટે પપ્પા ત્યારે મસ્ત એન્જોય કરે છે ટીવી પપ્પા ત્યારે ટીવી જોવે છે ને પપ્પાને નામે છે ને હાથું કોણ તમે બાપ દીકરી બે બહુ શોખીન છે એમાં સાઉથ મૂવી તો ખાસ ખાવું પા સાઉથ મૂવી હાલતું હોય ને એટલે કાંઈ ન જોઈએ એમ તો અત્યારે હાલત છે Picture હોય એટલે ઈ પેલું જોવાનું હોય. મારું એવું જ પેલા સાઉથ નું પછી ન હોય ને કાંઈ તો બીજું બધું જોવું કે મુંબઈના પિક્ચર જોઈ જોઈને તો કંટાળી ગયા હા સાચી વાત છે બરાબર છે મહારાષ્ટ્રના પિક્ચર એટલા જોયા કંટાળી ગયા હા જો હું ધર્મેન્દ્રને મળેલો હેમા માલિને જેકી શ્રોફ ને અનિલ કપૂર ને આ બધાને મેં મુંબઈ હતા ને ત્યારે દહીસરમાં સ્ટુડિયો છે એક હા હા આંબાવાડીમાં પુતલીવાડી કહેવાય હા ત્યાં પેલા શૂટિંગ બહુ હાલતા અને 2 ફૂટની ફરતી દિવાલ હતી ઓહો એટલે જયારે અમે નાના હતા હીરા હતા ને ત્યારે શૂટિંગ ચાલુ થાય ને એટલે અમને જોવા જવા દેતા કારખાનેથી રજા આપતા ઈ કે ઓહો જાઓ. હા શું વાત છે હા એટલે ફરતે એટલો ટોડલો હતો લાગડ છોકરા ને બૈરાઓ બેઠા હોય ઈ જો આમ જોયા આટો કરે પાડે. બધાય હા અને શૂટિંગ હાલતું હોય ઈ જોતા હોય શું વાત છે વાહ સરસ સરસ ધર્મેન્દ્ર ને મેં રામ રામ કરેલા જીતેન્દ્ર ઓહો. જેકી શ્રોફ અનિલ કપૂર હેમા માલિની ઓહો શું વાત છે રીના રોય આ બધાને હું ત્યાં મળેલો ઓહો શું વાત છે સરસ પપ્પા તો મસ્ત ન્યૂઝ છે શું વાત છે બાકી હરખ હોય એ જમાના મળવા જો કે અત્યારે અમને હરખ હોય જે અમારે જે યંગ હીરો હિરોઈન હોય એને અમને મળવાનું માનવું કે ક્યાંક મળી એમ તમારા ભાગ આવે તો મુંબઈમાં બધાને મળી લીધું પાછા તમને ગમતા એક્ટર ને પાછા બીજું થોડું કોઈ પાછું સરસ સરસ અત્યારે જો મૂવી શરૂ છે અને બા અત્યારે મસ્ત અમારા એટલે આરામ કરતા તમે જાગી ગયા લાગે છે મિક્સમાં હાલતું હોય બા જો આવી રીતે મૂવી જોવે પછી થાકે એટલે ખબર નહીં ક્યારે આંખ બંધ થઈ જાય ને પાછી ઘડી વાર સુઈ જાય વળી પાછું મૂવી જોવે કરતા કરતા આંખી વીસી હા ગયા પાછા નક્કી ન વાતો કરવા હોય મળે. હા ખબર જ ન હોય તો ચલો જો મમ્મી કપડાની ઘડી કરે સુકાઈ ગયા છે એટલે રોટલીની આપણે તૈયારી કરી ફટાફટ અને રોટલી કરી નાખે દાળ ભાત શાક રોટલી ફૂલ અને આ તો ફૂલ ડીશ ખાઈને પછી જ પપ્પા અત્યારમાં દાળ ભાત શાક રોટલી ખવાય તો જા પછી ઊંઘ નહીં આવે બહુ ઘેન ચડશે પછી હવે આપણા બાપ દીકરા દાળ ભાત ને બધું ખાઈ લ્યો હા પછી 3 વાગે ને તા બધા ઉઠાડવાના 3 વાગે પપ્પા જોજો સાંભળજો ઘર લેવાના અને સાથે ઘર લેવા જવા એવું છે તો સારું તમે તાર લઈ લઈ કરવું હોય નીકળ લેજો. કાંઈ કામ નથી હવે તો ખાલી ખાવાનું જ છે અમારે તૈયાર કરી નાખવા 3 વાગે ત્યાંથી નીકળી જાવ પપ્પા એક મારી મમ્મીની વાત કહું આપણે એમ કે 3 વાગે ઉઠી જાવ છે આ કરશું આ કરશું પણ હું ઠાડું નહીં ને તો મમ્મીને 4 વાગી જાય કા મમ્મી કેટલા વાગે જાય પછી આ તો ખબર ન રહી મને ઈ કે ઊંઘ જ નથી પણ ઊંઘ જ નથી ખાલી કલાક એક્સ્ટ્રા મોડું તો એ જ ખાલી બાકી આમ ઊંઘ નહીં કાંઈ મારી મમ્મીને ના રે ના, 2-4 કલાક હોય તો એમ કે હું 5 મિનિટ ઊંઘી જાઉં. કામ હોય તો નવરાવું શું ઊંઘ કરે છે. એ એમ જ હોય ને મમ્મી આ તો દાંત કઢાવવાનું છે એટલે ઘણી વાર એવું થાય એમ હાયલા કરે હા લાઈફ છે બીજું ત્યાં કઈ રોજ થોડું ટાઈમ બધું થયા જ કરે ત્યાં એક દિવસ માં ચાલો સમજે આપણે મમ્મી તો આરામ થઈ ગયો છે ને લાસ્ટ તો 3 વાગે નહીં ઊંઘ
હા બપોર વચ્ચે. હા સાચી વાત છે. આ થોડું લેટ થઈ જાય ને આપણે. હા સાચી વાત છે. હા હા સાચી વાત છે. કાંઈ નહીં જાજો હાલો જમી કાઢીને ફટાફટ મસ્ત નવરા થઈ અને હું કરી લઈ. કારણ કે દાળ ભાત ખાઈને બધાને ઓટોમેટિક ઘેન ચડે જ. આ વસ્તુ એવી છે દાળ ભાત છે ને એટલે પછી 1-2 કલાક સુઈને પછી બધા જાશું. કારણ કે નવા વર્ષમાં ઘણા અમારા ફેમિલીમાં જવાનું બાકી છે. કારણ કે હું બીમાર હતી. તમને ખ્યાલ જ છે કે 9 વર્ષ અમારું કેવું ગયું હતું. પછી અત્યારે આકાશની થોડીક સિચ્યુએશન એવી છે. અત્યારે આકાશની તબિયત થોડીક એવી છે. બેટર ધીમે ધીમે થાય છે પણ જેમ આપણે રખ હોય ને કે હાશ બધું મટી ગયું એ થોડી હજી વાર લાગશે. એટલા માટે તો ક્યારેક ક્યારેક થોડુંક માઇન્ડમાં પેન થતું એટલે માઇન્ડ આપણું યાદ જ રહી. બાકી જે છે એ તો બધું મટી જ ગયું છે પણ ક્યારેક ક્યારેક કેવડાય વસ્તુ એટલે હાવ મટી જાય ને તો એમ થાય કે ભાઈ હાવ દુખાવ મટી જ ગયો તો એમ થાય મટી ગયો એટલે એવું બધું ચાલ્યા કરે. વાગે છે અત્યારે 4:45 ને 5 થઈ છે અને અહીંયા જો પપ્પા નાકા રેડી થઈ ગયા છે. મમ્મી ક્યાં ગયા? હાલો વિમળાબેન હાલો હવે. હાલો તો મમ્મી મસ્ત નવો ડ્રેસ પહેરી રેડી થઈ ગયા છે. રેડી જ છે તૈયાર. હા મસ્ત લાગે છે. નવો છે ને કરાયો ડ્રેસ આપણે. નવો છે. મસ્ત લાગે. ચાલો હાલો જાશું હવે કે હજી ઊંઘ આવે છે કોઈને? ચા પાણી પીવાઈ ગયા હો. પપ્પાને પૂછજો ચા પાણી પીવાઈ ગયા એટલે રેડી. પપ્પા તમને ઊંઘ નહીં આવે ને હવે? હવે શું ગાવે? તો વાંધો ચા નહીં. પાણી પાઈ દીધા ત્યારે વેલા કરી. તો વાંધો નહીં. વહેલા ઉઠાડો એટલે વહેલા ભાઈ દીધા. હા અત્યારે તો હજી એમને તે બાબા બંગાસ આવે છે. તમે સવારમાં જ કહેતા હતા કે ચા મળે પછી બંગાસા ન આવે એમ. ઈ વળે પછીનો આજ હતો. હા સાચી વાત છે. હમણાં રોજ શરૂ હતું એટલે તમારે જવાનું થાય. આ જવાનું હતું તો પછી હા કમોરતા બેસી ગઈ. જવાનું હતું તમને ઉઠાડે જ નહીં 4-5 વાગ્યા લગી. પણ આપણે ઘર લેવાના છે એટલે એટલી અમે અમે તો ઉતારે. અમે તો ઉતારે એટલે અમે કહીએ 4-5 વાગ્યા લગી. રોજ 5 વાગે જાય. રોજ 5 વાગી જ જાય રિયલી. પણ 2:30-3 વાગે સુતા હોય એટલે 5 વાગી જાય અમારે એવું છે. પણ ચાલો હવે જઈએ ને બધાની ઘરે જ્યાં 9 વર્ષ બાકી છે બેસવાનું ત્યાં બધી જણી બેસી આવી અને બધાને મળી આવી. 5 hours later. હેલો ફ્રેન્ડ્સ, તો વાગે છે 8:15 અને આજે પાછું અમારે લેટ થઈ ગયું. જો કે આજ તો સવાર તો બધું લેટ જ ચાલ્યું આવે છે અમારે. બાકી તમને ખ્યાલ જ છે કે બપોર પહેલા અમે ક્યાં ગયા હતા, બપોર પછી અમે ક્યાં ગયા હતા, અમે બધા ફૂલ ફેમિલી કીધું બધાની ઘરે આપણે જે રિલેટિવ ત્યાં ગયા હતા. આવ્યા તો ફીટ 8 વાગ્યા. મારી દીકરી બનાવ્યું ભાખરી અને ગાંઠિયા ટમેટાનું શાક. કારણ કે બધી જગ્યાએ શરબત પીધું, ક્યાંક આઈસ્ક્રીમ, ક્યાંક ઠંડુ મતલબ બહારની વસ્તુ ઠંડી એ બધું ખાધું. તો રસ્તામાં એમ થયું કે ખારું ખાવું, કંઈક તીખું ખાવું, ચટપટું ખાવું ગાવું. પછી ઘરે આવીને રીંગણા તો ખવાય નહીં. મેં તો છેલ્લે છે ટમેટાનું શાક મેં ને ટમેટાનું ભાવે નહીં. એટલે આજ પાછી હું આકાશને કહેતી હતી પપ્પાને મેં કાલ ભાજી લાવવાનું કહેવાનું હતું મેં એમ. પણ એ બેન જ હાલત તો નહીં, આપણે 3 જ કરવાનું જ કંઈક ને કંઈક. આપણે તો ભાજી ન હાલત એવું થાય. એટલે અત્યારે ભાખરી બને મસ્ત મજાની અને અહીં છે અમારું સ્પેશિયલ ટમેટા ગાંઠિયાનું શાક. નકરું ટમેટાનું શાક છે ને પપ્પાનું એટલું બધું ભાવે એટલે હારે કંઈક સેવનું ગાંઠિયા જોયું તો સવાર ગાંઠિયા લીધા હતા નાસ્તા માટે તો હતા. અને ગાંઠિયાનું શાક એ મસ્ત ભાવે. અમારા વિચારને બહુ એટલે બહુ જ ભાવે છે ટમેટા ગાંઠિયાનું શાક. અંદરમાં વાલું છે એટલે એ રીતના રાતે બનાવું છે અમે તો. મને એટલું મમ્મીને થોડું તીખું જોઈએ કે મોડું ન કરતી આજે કે નકરું શરબત પીધું છે કે એટલી 5-6 જગ્યાએ નકરું શરબત ગ્લાસ ભરીને હોય. શરબત પી હા એટલે ઘરના ઘરે કે આપણે બહુ ટાઈમે ગયા એટલે બનાવીએ તમે ખાલી ક્યાં બે આવ્યા છે તમને થોડું વહી જવાય કે એટલે બધે પીને થાકી ગયા. હવે જો જમવાનું બની ગયું છે અને વાગ્યા છે 8:05 થઈ રહી છે. તો ફાઇનલી આ વિડીયોનો એજન્ટ કરી છે ને ફરી પાછા મળશું કાલે આપણે નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. બાય બાય.